8મા સ્કંધમાં 24મો અવતાર મત્સ્ય અવતાર આવે છે. એકવાર મનુ મહારાજ હતા. મનુ મહારાજ તળાવમાં ગયા અને સવારનો સમય અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા હતા. અર્ઘ્ય હાથમાં લીધું, ચંદન કુંકુ અને અક્ષતથી મિશ્રિત કળશ પધરાવે છે, મંત્રોચ્ચાર કરે છે. હરિ ઓમ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન વ્રતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન યેયઃ સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણા સરસિજા સરસન્નિવિષ્ટઃ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હરિહિરણ્મય વપૂત શંખ ચક્ર. સૂર્યને અર્ઘ્ય આપે. બીજી વાર જ્યારે અર્ઘ્ય લેવા જાય તો જોયું તો પોતાના અર્ઘ્યમાં એક નાનું એવું માછલું આવી ગયું. હવે માછલાની વાચા ફૂટે નહીં, પણ માછલાની વાચા ફૂટી. હે રાજન, આ અખાધ સમુદ્રમાં, આ સરોવરમાં જે મોટા મોટા મત્સ્ય છે એ નાના નાના માછલાઓને પોતાનો ખોરાક બનાવે છે. તો હે રાજા, હું તારી શરણમાં છું, અભ્યર્થી બનીને આવી છું, તો તું મારું રક્ષણ કર. રાજાને એમ થયું કે ગોબ્રાહ્મણ પ્રતિપાલક, આ સમાજનો રક્ષણ કરવા વાળો હું, આની રક્ષા કરું. પોતાના મહેલમાં લઈ ગયા એ મત્સ્યને. એક નાનું એવું પાત્ર ભરેલું હતું, એ પાત્રમાં એ મત્સ્યને રાખ્યું. 2 ઘડી થઈ. પાત્રમાં જ્યાં ધ્યાન કરે છે ત્યારે પાત્રમાં જે મત્સ્ય, જે માછલી હતી એ એનાથી પણ મોટી થઈ. મનુ મહારાજને આશ્ચર્ય તો થાય છે કે નાનું એવું માછલું આજે પાછું મોટું થયું. પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે જાઓ સૈનિકો, હજી મોટું પાત્ર મીઠા પાણીનું ભરતા આવો. માછલીને પાછા બીજા પાત્રમાં રાખે છે. 2 ઘડી થઈ. પાછું એ માછલું એ મોટા ટોપના આકારનું થઈ ગયું અને ખૂબ દિવ્ય થાય છે. રાજાને ખબર પડી ગઈ, નક્કી આ કોઈ દેવ છે, નક્કી આ કોઈ પરબ્રહ્મ છે, નહીંતર આવી માયા ન થાય. હવે એટલો મોટો દેહ ધારણ કર્યો પેલા મત્સ્યે કે પાછા હતા એ સરોવરમાં આવ્યા અને ભગવાને પોતાનો જે દિવ્ય દેહ હતો એના દર્શન કરાવ્યા. રાજા કહે કે હે મત્સ્યદેવ, કોણ છો આપ? કોઈ કરુણાથી આવ્યા છો, કોઈ હેતુથી આવ્યા છો? અમને એ કાર્ય બતાવો. ભગવાન રાજી થયા. મનુ મહારાજ સ્તુતિ કરે છે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગન સદૃશં મેઘવર્ણં શુભાંગં. શાંત આકારના મેઘ સમાન ભુજગ શયનમ, શયન કક્ષને શયન જેનું સર્પોમાં છે, શેષમાં એવા. અને કેના કાંત? લક્ષ્મી કાંતમ, લક્ષ્મીના પતિ. અને નયન કેવા? કમળની પાંદડી જેવા. કમલ નયનમ. અને અગમ્ય છે યોગીઓને એવા. યોગી ભીર ધ્યાન ગમ્યમ. ખબર પડી આવા તો એક જ હોય. કોણ? વંદે વિષ્ણુ ભવ ભય હરમ. ભવના ભયને હરવા વાળા અને બધાના નાથ સ્વામી. સર્વલોકૈક નાથમ. મનુ મહારાજે સ્તુતિ કરી. સ્તુતિથી ભગવાન મત્સ્યમાંથી શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. ભગવાને આજ્ઞા કરી કે હે રાજન, આજથી 7મા દિવસે મહાભયંકારી પ્રલય થશે. સપ્તર્ષિઓને સાથે રાખી જે અંકુર, જે બીજ છે એને લઈ લેજે અને એક મોટી નાવ બનાવજે. એ નાવને ચલાવવા માટે હું આવીશ. અને 7મો દિવસ આવ્યો. જેમ આજ્ઞા કરી હતી એ આજ્ઞા પ્રમાણે રાજા મનુએ બહુ મોટી નાવ બનાવી. કેટલા પશુઓને સાથે રાખ્યા છે. ધાન્યોને લઈ ગયા, એના બીજને લઈ ગયા. કારણ કે હવે તો પ્રલય થશે. પ્રલય સમયે તો બધાનો વિનાશ થાય.
સપ્તર્ષિઓ આવ્યા છે. એ નાવમાં ભયંકર પ્રલય થવા માંડ્યો. જ્યાં જવો ને આ વીજળીના કડાકા ભડાકા, સમુદ્ર પોતાની ભાન ભૂલી ગયો. એવામાં બધાને ખબર પડી કે આપણી લાજ કોણ રાખશે. ત્યાં તો ભગવાન નારાયણ પાછા મત્સ્ય તરીકે આવ્યા. મત્સ્ય ભગવાને પોતાની જે પૂંછ હતી પોતાની એ નાવ હારે જોડી અને ધીરે ધીરે કરતા એ અંધારી રાતથી, કારણ કે જ્યારે પ્રલય આવે ત્યારે ઘનઘોર રાત હોય, પ્રાતકાળ થયો. ભગવાન મત્સ્યએ કીધું કે હવે પાછી સૃષ્ટિ થશે. આવી રીતના ત્યાં ભગવાનની દિવ્ય સ્તુતિ પૂરી થાય છે અને રાજાએ સ્તુતિ કરી છે. પાછી સ્તુતિ કરી. અનાદ વિદ્યોપહતાત્મ સંવિદસ્તન મૂલ સંસાર પરિશ્રમાતુરાહ યદરુચ્છયે હોપશ્રુતાય માપ્નુયુર વિમુક્ત દોનઃ પરમો ગુરુર્ભવા. રાજા સત્યવ્રત કહે છે કે હે પ્રભુ, સંસારના જીવોનું આત્મજ્ઞાન અનાદિ અવિદ્યાના કારણે ઢંકાઈ ગયું છે. આજ કારણે તેઓ સંસારના અનેક ક્લેશોના ભારથી દુઃખી છે. તેથી અમને બધા એ બંધનમાંથી આપ છોડાવો. ત્વમ સર્વલોકસ્ય સુરત પ્રિયેશ્વરો યાત્મા ગુરુર જ્ઞાનમભીષ્ટ સિદ્ધિ તથાપિ લોકો ન ભવંત મંદધીર જાનાતિ સંતમ હૃદિ બદ્ધ કામ. દિવ્ય અને અદ્ભુત સ્તુતિ કરી આવી રીતના મત્સ્ય અવતારની કથા એ પૂર્ણ થાય છે.